પાટણ ડબકા ગામે દેશી રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ સાથે આરોપીની ધરપકડ કરતી જિલ્લા એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી। વડોદરા જિલ્લા એસઓજીની ટીમે એસઓજી ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડાના માર્ગદર્શનમાં એમ.બી. જાડેજા, એચ.એમ. જાડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા વડો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે ડબકા ગામમાં લક્ષ્મીનારાયણ ફળિયામાં રહેતા નિમેશ ચંદુભાઈ પરમાર દેશી બનાવટની રિવોલ્વર રાખે છે। તેને આધારે તેના ઘરમાં એસઓજી પોલીસે રેડ કરતા આરોપીના ઘરેથી આ દેશી તમંચો 1 અને 6 જીવતા કારતૂસ, મોબાઈલ, ઘડિયાળ વગેરે જપ્ત કરેલ છે, જેથી નિમેશની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરના કાર્યવાહી કરવામાં આવી છે। આ બનાવ બનતા પાદરા તાલુકામાં સનસનાટી મચી જવા પામી છે। ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ, પાદરા।